ત્યારે લોન કરાવો ને ત્યારે ધ્યાન રાખવાનું. લોન કરાવે ને જે એમ્પ્લોઈઝ હોય ને બેંકના, એ લોકો એટલું ખોટું બોલે છે ને તમારી યારે. જ્યારે લોન તમને કરાવવાની હોય ને ત્યારે તમને એમ બધું સારું સારું બોલીને તમને રેટે ઓછો આપે. મેં કાર લોન કરાવી તો મને 8%નો રેટ કીધો હતો, 7.90%નો, બરાબર. અને 10,24,000ની લોન થશે અને તમારો હપ્તો 20,700 રહેશે એવું લખીને મને વોટ્સઅપમાં મોકલ્યું અને મેં ઓકે કરી નાખ્યું. પછી લોન થઈ ગઈ અને મેં રીપેમેન્ટ શેડ્યુલનું મને ખબર પડી કે ભાઈ આ આપણે કેલ્ક્યુલેશન તો કર્યું નથી કે ભાઈ ખરેખર આ લોકોએ રેટ આ લગાવ્યો છે કે નહીં. આપણે ખાલી કીધું કે ભાઈ 7.90 પણ લગાડ્યો છે કે નહીં. અને કોટકવાળાએ મારી સાથે આવું કર્યું. પછી મેં એને કીધું કે ભાઈ આ રેટ તો કેલ્ક્યુલેશન કર્યું તો 8.60% રેટ હતો. એટલે મેં એને ફોન કર્યો, અત્યારે 2-4 દિવસથી ફોન કરું તો એણે મારી ઉપર નાખી દીધું કે અમે તમને હપ્તો મોકલ્યો તો 20,700નો, એટલે તમે ઓકે કર્યું હતું એટલે અમે એ પ્રમાણે કર્યું. 20,700 તમારો હપ્તો આવે ને એ પ્રમાણે તમારું જે ઇન્ટરેસ્ટ લાગ્યું છે એ અમે મોકલ્યું છે. તો મેં કીધું તમે કેમ પહેલાં એવું કીધું હતું કે 8%નું? એ કે નહીં, અમે એવું કીધું જ ન હોય. એટલે હવે એ કોઈ વસ્તુ માનતા નથી અને આપણે 60 પૈસા મારે લોન મોંઘી પડી. એટલે કોઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. જ્યારે લોન તમે કરાવો ને એની પહેલાં બધું ચેક કરજો અને એને કહેવાનું કે આ હપ્તો જે છે એ મારો કઈ રીતે આવ્યો, એમાં કઈ રીતના વ્યાજ લાગ્યું, કેટલા, એ બધું મને સમજાવો અને પછી આગળ વધવાનું. અને એ લોકો, અમારો તો અનુભવ છે આ લોનને કેટલી લોન કરાવી ત્યારે એ લોકો ખોટું જ બોલવાનું. એનું કામ જ એ છે કે ગમે એ રીતે લોન લેવાની, બીજા પાસે ન જ આવી જોઈએ, એની પાસે જ આવી જોઈએ લોન કરાવવી જોઈએ. એટલે આ બધી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો.